નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન જેની આપણે સ્વાધ્યાયન પોથીનું જે સોલ્યુશન કરીએ છીએ તેમાં 9મો પાઠ આપણું ઘર પૃથ્વી અને આપણે સ્વાધ્યાય પોથીનું જે સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ. તમને આમાં લખેલા છે પ્રશ્ન, અને તે જો તમને વ્યવસ્થિત ના દેખાય તો પછી આ નીચે આપેલા મોબાઈલ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને PDF મેળવી શકો છો. પણ વિડીયો જુઓ અને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો તમારા નજીકના ધોરણ 6ના વિદ્યાર્થીઓને. ચાલો, તો પહેલો પ્રશ્ન છે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે યોગ્ય કરીને લખો. તો આપણે જે બોક્સ આપેલા છે તેમાં આપણે યોગ્ય જવાબ હોય, સાચો જવાબ છે એ લખવાનો છે. તો પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો ગ્રહ બાહ્ય ગ્રહ છે? તો ઓપ્શન છે મંગળ, પૃથ્વી, યુરેનસ અને બુધ. તો જવાબ આવશે સી, યુરેનસ. બીજો પ્રશ્ન છે, 180 રેખાંશ વૃત્ત કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે એ ગિનીચ રેખા, બી ઉત્તર ધ્રુવ, સી કર્કવૃત્ત, ડી આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. તો જવાબ આવશે ડી, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. ત્રીજો MCQ છે, 66.5 અંશ ઉત્તર અક્ષાંશ અને 90 ઉત્તર અક્ષાંશ વચ્ચે કયો કટિબંધ આવેલો છે? તો જવાબ આવશે એ ઉષ્ણકટિબંધ, બી શીત કટિબંધ, સી સમશીતોષ્ણ કટિબંધ અને ડી તમામ. તો આવશે શીત કટિબંધ, બી. જવાબ આવશે બી. ચોથો MCQ છે, સૂર્યક્રાંતિ વૃત્ત વિષુવવૃત્તને વર્ષમાં કેટલી વાર છેદે છે? તો જવાબ આવશે 1 વાર, 2 વાર, 3 વાર અને 4 વાર. તો જવાબ આવશે 2 વાર, બી. પૃથ્વી અને સૂર્ય વચ્ચેનો ચંદ્ર આવે તો કયું ગ્રહણ જોવા મળે છે? તો જવાબ આવશે ચંદ્રગ્રહણ, બી છે સૂર્યગ્રહણ, સી છે એ અને બી બંને અને ડી એક પણ નહીં. તો જવાબ આવશે સૂર્યગ્રહણ. પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવે તો સૂર્યગ્રહણ. પ્રશ્ન 6, તમે 23.5 અંશ ઉત્તર અક્ષાંશ પાસે ઊભા છો તો ત્યાંથી પસાર થતું અક્ષાંશ કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે કર્કવૃત્ત, મકરવૃત્ત, વિષુવવૃત્ત અથવા ધ્રુવવૃત્ત. તો જવાબ આવશે એ કર્કવૃત્ત. 7મો પ્રશ્ન, તમે 23.5 અંશ દક્ષિણ અક્ષાંશથી 0 અંશ અક્ષાંશ પર પહોંચો છો તો ત્યાં કયો કટિબંધ આવેલો હશે? તો એ ઉષ્ણકટિબંધ, બી શીત કટિબંધ, સી સમશીતોષ્ણ કટિબંધ, ડી એ અને બી બંને. તો જવાબ આવશે એ ઉષ્ણકટિબંધ. પ્રશ્ન 8, તમે બ્રાઝિલ દેશમાં રહો છો. તે સમયે ભારતમાં ઉનાળો હોય તો તમે ત્યાં કઈ ઋતુ અનુભવ કરતા હશો? તો જવાબ આવશે ઉનાળો અને શિયાળો બંને અથવા કોઈ પણ નહીં. તો જવાબ આવશે એ ઉનાળો. પ્રશ્ન 9, કયા ગ્રહને પૃથ્વીનો જોડિયો ભાઈ કહે છે? તો એ શુક્ર, બી મંગળ, સી યુરેનસ, ડી નેપચ્યુન. તો જવાબ આવશે સી, શુક્ર ગ્રહને પૃથ્વીનો જોડિયો ભાઈ કહે છે. પ્રશ્ન 10, આપણે સૌરમંડળના કેટલા ગ્રહો છે? તો જવાબ આવશે 4, 7, 8 અને 9. તો જવાબ આવશે સી, 8 ગ્રહો છે. પ્લુટો ગ્રહ થઈને 9 હતા, પણ પ્લુટોને ગ્રહની કેટેગરીમાંથી બહાર કાઢી મૂક્યો છે, એટલે આપણે અત્યારે 8 ગ્રહો છે. પ્રશ્ન 2, બંધ બેસતા જોડકા જોડો. તો વિભાગ એ અને બી એમાંનો આપણે ઉત્તર લખવાનો છે. 0 અંશ રેખાંશ. તો જવાબ આવશે એફ, ગ્રીનવિચ રેખા. પ્રશ્ન 2, બીજું જોડકું 66.5 અંશ ઉત્તર અક્ષાંશ. તો જવાબ આવશે ઈ, ઉત્તર ધ્રુવ વૃત્ત. 180 રેખાંશ. તો જવાબ આવશે સી, દિનાંતર રેખા. 0 અંશ અક્ષાંશ.
તો જવાબ આવશે ડી વિષુવવૃત્ત. 66.5 અંશ દક્ષિણ અક્ષાંશ, તો જવાબ આવશે બી દક્ષિણ ધ્રુવ વૃત્ત. 90 અંશ ઉત્તર અક્ષાંશ, તો જવાબ આવશે એ ઉત્તર ધ્રુવ. તો વિદ્યાર્થી મિત્રો જવાબ લખેલા જ છે. હવે બી મને ઓળખો. મને સજીવોનો પાલક કહે છે, તો સૂર્ય. બીજો પ્રશ્ન છે, હું સૂર્ય પરિવારનો સૌથી મોટો ગ્રહ છું, તો આવશે ગુરુ. ત્રીજો પ્રશ્ન છે, હું હંમેશા એક જ દિશામાં ચોક્કસ સ્થળે દેખાતો તારો છું, તો જવાબ આવશે ધ્રુવનો તારો. ચોથો પ્રશ્ન છે, હું ઇંગ્લેન્ડના ગ્રીનવિચ શહેર પરથી પસાર થતી રેખા છું, તો આવશે ગ્રીનવિચ રેખા. હું પૃથ્વીની આસપાસ ફરું છું, તો જવાબ આવશે ચંદ્ર. પ્રશ્ન 3, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. આજે આપણે જીપીએસ સિસ્ટમ દ્વારા જે તે સ્થળના અક્ષાંશ અને રેખાંશ જાણી શકીએ છીએ. એટલે જીપીએસ એટલે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. પ્રશ્ન 2, બીજી ખાલી જગ્યા છે, પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાને અક્ષાંશ કહે છે. પ્રશ્ન 3, 90 અંશ દક્ષિણ અક્ષાંશ દક્ષિણ ધ્રુવ વૃત્ત નામે પણ ઓળખાય છે. ચોથું, સૂર્યની 23.5 ઉત્તર અક્ષાંશથી 23.5 દક્ષિણ અક્ષાંશ સુધીની ગતિને અયન ગતિ કહેવામાં આવે છે. પાંચમો, પૃથ્વીના સૂર્યની આસપાસ ફરવાના માર્ગને પરિક્રમણ કહે છે. પ્રશ્ન ચોથો, વિદ્યાર્થી મિત્રો 1-2 વાક્યમાં પ્રશ્નોના જવાબ લખવાના છે. શાંતિથી સારા અક્ષરે વ્યવસ્થિત જવાબ લખશો. નીચે આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર વોટ્સએપમાં હાઈ લખીને મોકલજો, એટલે હું તમને PDF મોકલાવી આપીશ. પ્રશ્ન 1, પૃથ્વીના તાપમાન, પ્રકાશ, ગરમી અને ઠંડીના આધારે પડેલા ભાગને શું કહે છે? તો જવાબ આવશે પૃથ્વીના તાપમાન, પ્રકાશ, ગરમી અને ઠંડીના આધારે પડતા ભાગને કટિબંધો કહે છે. પ્રશ્ન 2, પૃથ્વીની પોતાની ધરી પર ફરવાની ગતિને કઈ ગતિ કહે છે? તો પૃથ્વીની પોતાની ધરી પર ફરવાની ગતિને પરિભ્રમણ અથવા ધરીભ્રમણ ગતિ કહે છે. પ્રશ્ન 3, 180 અંશ રેખાંશ પર આવેલી રેખાને વાંકી ચૂકી દોરવામાં આવી છે. તેને સીધી દોરવાથી કઈ મુશ્કેલીઓ પડે છે? આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એક જ દેશના કેટલાક ટાપુઓથી પસાર થાય છે અને ત્યાં સમયનો ગોટાળો ન થાય તે માટે તેને વાંકી ચૂકી દોરવામાં આવી છે. ચોથો પ્રશ્ન છે, સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે? તો જવાબ આવશે સૂર્યની સૌથી નજીકનો ગ્રહ બુધ મર્ક્યુરી છે. પાંચમો પ્રશ્ન છે, બધા જ ગ્રહો કોની પ્રદક્ષિણા કરે છે? તો જવાબ આવશે બધા જ ગ્રહો સૂર્યની પ્રદક્ષિણા કરે છે. છઠ્ઠો પ્રશ્ન છે, જાણીતા નક્ષત્રોની કુલ સંખ્યા કેટલી છે? તો જાણીતા નક્ષત્રોની કુલ સંખ્યા 27 છે. સાતમો પ્રશ્ન છે, બુધને આંતરિક ગ્રહ શા માટે કહેવામાં આવે છે? તો બુધને પૃથ્વીનો સૌથી નજીકનો ગ્રહ હોવાથી તેને આંતરિક ગ્રહ કહેવામાં આવે છે. આઠમો પ્રશ્ન છે, કયા ગ્રહને પાઘડિયો ગ્રહ કહેવામાં આવે છે? શા માટે? શનિની આસપાસ વીંટી આકારના નીલા રંગના 3 તેજસ્વી વલયો આવેલા છે. આ વલયો માથા પર રહેલી પાઘડી જેવા લાગતા હોવાથી શનિને પાઘડિયો ગ્રહ કહેવામાં આવે છે. પ્રશ્ન 5, નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. તો પહેલો પ્રશ્ન છે, દક્ષિણાયન એટલે શું? 22 જૂનથી સૂર્યના સીધા કિરણો કર્કવૃતથી ખસીને દક્ષિણ વિષુવવૃત્ત પડવાનું શરૂ થાય છે તેને દક્ષિણાયન કહેવામાં આવે છે. બીજો પ્રશ્ન છે, સંપાત દિવસ કોને કહે છે? સૂર્યનો ક્રાંતિવૃત્ત અને વિષુવવૃત્ત વર્ષમાં 2 વાર એકાબીજાને છેદે છે. જે દિવસે તે બંને એકાબીજાને છેદે છે તે બિંદુને
સંપાત દિવસ કહેવામાં આવે છે. લીપ યર એટલે શું? હવે પછીના વર્ષમાં ક્યારે લીપ યર આવશે? પૃથ્વીનું એક વર્ષ એટલે 365 દિવસ અને 6 કલાક, પણ 6 કલાક એટલે ચોથા ભાગની ગણતરી કરવાનું અગવડભર્યું હોવાથી 365 દિવસને એક વર્ષ પૂરું કરવામાં આવે છે. બાકી બચેલા 6 કલાકને દર 4 વર્ષે ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ વધારી એટલે કે 28 દિવસના બદલે 29 દિવસ સરભર કરવામાં આવે છે, જેને લીપ યર કહેવામાં આવે છે. હાલ 2024મું વર્ષ લીપ યર જ છે અને હવે 4 વર્ષ એટલે 2028માં લીપ યર્સ આવશે. જગ્યાના અભાવના હિસાબે તે લખ્યું નથી, તો વિદ્યાર્થી મિત્રો આપણે જાતે લખી નાખવું. જો પૃથ્વી સૂર્યની આસપાસ ન ફરે તો શું થાય? જો પૃથ્વી સૂર્યની આસપાસ ન ફરે તો દિવસ રાત ના થાય, તેમજ ઋતુઓ પણ ના થાય. જે ભાગમાં સૂર્ય છે ત્યાં જ સતત દિવસ અને તેના વિરુદ્ધ ભાગમાં સતત રાત્રિ એટલે કે અંધારું રહે છે. તેથી પૃથ્વી ઉપર જીવસૃષ્ટિનો નાશ થાય અથવા જીવસૃષ્ટિનું અસ્તિત્વમાં રહેતી નથી. પ્રશ્ન 6. નીચેના વિધાનો માટે કારણો આપો. તો પહેલું કારણ છે દર પૂનમે ચંદ્રગ્રહણ થતું નથી, કારણ કે ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે છે. તેથી ચંદ્ર તરફ જતા સૂર્યના કિરણોથી વચ્ચે પૃથ્વીનો અવરોધ આવે છે, એટલે ચંદ્રના એટલા ભાગમાં અંધકાર રહે છે. પૃથ્વીના એટલા ભાગનો પડછાયો ચંદ્ર પર પડે છે. ચંદ્રનો આ ભાગ આપણને દેખાય નહીં, એને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. આ ઘટના પૂનમની રાત્રે થાય છે. દર અમાસે સૂર્યગ્રહણ થતું નથી, કારણ કે ચંદ્ર પૃથ્વીની નજીક છે, તે પૃથ્વીની આસપાસ ફરે છે. ક્યારેક તે ફરતી વખતે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય છે. આ વખતે ચંદ્રના અંતરથી સૂર્ય દેખાતો બંધ થાય. આ ઘટનાને સૂર્યગ્રહણ કહે છે. ચંદ્ર સૂર્ય કરતાં નાનો હોવાથી તે સૂર્યને ઢાંકી શકતો નથી. આ કારણે આખી દુનિયામાં સૂર્યગ્રહણ એક સાથે જોઈ શકાતું નથી. સૂર્યગ્રહણ અમાસે થાય છે, પરંતુ દર અમાસે આ ઘટના બનતી નથી. ત્રીજું કારણ છે ઉલ્કાને આપણે ખરતો તારો કહીએ છીએ, કારણ કે અવકાશમાં ફરતા પથ્થરના નાના ટુકડાઓ અથવા ગ્રહોના નાના ભાગો પૃથ્વીની નજીક આવતા ગુરુત્વાકર્ષણ બળના લીધે પૃથ્વી તરફ ખૂબ જ ઝડપથી ખેંચાઈ આવે છે. વાતાવરણમાં પ્રવેશતા ઘર્ષણના લીધે તે સળગી ઉઠે છે, જેને આપણે ઉલ્કા કહીએ છીએ. તે ખરતા તારાની જેમ દેખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 7મો છે આકૃતિ દોરી નામ નિર્દેશ કરો. તો જે આપેલી આકૃતિ છે એ તમારે સેમ એ ને એ આકૃતિ નીચેના બોક્સમાં દોરવાની છે. અને બીજી જે કટિબંધોની આકૃતિ આપેલી છે, સમશીતોષ્ણ કટિબંધ, શીત કટિબંધ, વિષુવ ઋતુનો જે ઉષ્ણ કટિબંધ, એ આકૃતિ તમારે બાજુમાં દોરવાની છે. પ્રશ્ન 8 છે ટૂંક નોંધ લખો. ચંદ્રગ્રહણ. ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે છે, તેથી ચંદ્ર તરફ જતા સૂર્યના કિરણની વચ્ચે પૃથ્વીનો અવરોધ આવે છે, એટલે ચંદ્રના એટલા ભાગમાં અંધકાર રહે છે. ટૂંકમાં પૃથ્વીના એટલા ભાગનો પડછાયો ચંદ્ર પર પડે છે. ચંદ્રનો આ ભાગ આપણને દેખાતો નથી, જેને ચંદ્રગ્રહણ કહેવાય છે. આવી ઘટના પૂનમની રાત્રે જ થાય છે, પરંતુ દર પૂનમે આવી ઘટના બનતી નથી. પરિક્રમણ. પૃથ્વી પોતાની ધરી પર ચક્કર લગાવવાની સાથે સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે, જેને પરિક્રમણ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, જો વધારે સ્પીડ લાગતી હોય તો વિડીયો પોઝ કરીને પણ તમે લખી શકો છો. વિડીયો મોટો ન થાય તે માટે થોડીક સ્પીડ રાખવી પણ જરૂરી છે. ચાલો, પરિક્રમણ પૃથ્વી પોતાની ધરી પર ચક્કર લગાવવાની સાથે સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે, જેને
પરિક્રમણ કહેવાય છે. આ પરિક્રમા પૂરી કરતાં પૃથ્વીને લગભગ 365 દિવસ લાગે છે. આ સમયગાળાને આપણે એક વર્ષ કહીએ છીએ. અવકાશમાં પૃથ્વીને સૂર્યની આસપાસ ચક્કર લગાવવાનો એક કાલ્પનિક માર્ગ નક્કી થયેલો છે, જે કક્ષા એટલે કે ઓર્બિટ તરીકે ઓળખાય છે. આ સાથે પૃથ્વી વર્તુળાકાર નહીં પરંતુ લંબગોળાકાર કક્ષામાં ફરે છે. વર્ષભર પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર સરખું હોતું નથી. પૃથ્વી પોતાની ધરી પર 23.5 અને કક્ષા સાથે 66.5 અંશનો ખૂણો બનાવીને ફરે છે. પૃથ્વીના આ ધરીનમનના કારણે ઋતુઓ થાય છે અને રાત દિવસ લાંબા ટૂંકા થાય છે. તો પ્રશ્ન 3, કોઈ પણ બાહ્ય ગ્રહો લખો. તો બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ એ આંતરિક ગ્રહો છે અને ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચ્યુન એ બાહ્ય ગ્રહો તરીકે ઓળખાય. તો વિદ્યાર્થી મિત્રો, તમે ગુરુ વિશે લખી શકો, શનિ વિશે લખી શકો, યુરેનસ વિશે લખી શકો, નેપ્ચ્યુન વિશે લખી શકો. આપણે ગુરુ અને નેપ્ચ્યુન વચ્ચે લખેલું છે. તો જોઈએ આપણે ગુરુ વચ્ચે, જેને ઇંગ્લિશમાં જ્યુપિટર તરીકે ઓળખવામાં આવે છે. ગુરુ આછો પીળાશ પડતો સફેદ રંગનો ગ્રહ છે. ગુરુની આસપાસ વાયુનું વાતાવરણ છે. આ ગ્રહ ખૂબ ઠંડો હશે એવું મનાય છે. તે સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ છે. ગુરુને 79 ઉપગ્રહો છે, જેમાં પણ વૈજ્ઞાનિકોના મતાંતરો જોવા મળે છે. આ મોટા ભીમકાય ગ્રહને દૂરબીનથી જોતા ટપકાંવાળી સપાટી મનોહર લાગે છે. બીજો ગ્રહ આવશે વિદ્યાર્થીઓ, નેપ્ચ્યુન. નેપ્ચ્યુન આ ગ્રહ નીલા રંગનો છે. તેના વાતાવરણમાં મિથેન નામનો ઝેરી વાયુ છે. આ ગ્રહ પર પણ પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારા ગામ ક્યાં કક્ષામાં આવેલા છે, રેખાંશ પર અને અક્ષાંશ પર આવેલા છે, એ તમારે જોવાનું છે અને તેને શોધવાનું છે. ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો. તમારા ગામની અક્ષાંશ અને રેખાંશ તમારે શોધવાની છે. તો તમે તમારા શિક્ષકની મદદથી અથવા કે તમે મોબાઈલની મદદથી પણ તમારા ગામની અક્ષાંશ અને રેખાંશ શોધી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.